નમસ્કાર, હર હર મહાદેવ. નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નવનિર્માણ ન્યૂઝ એટલે આજની પેઢીનો અવાજ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગુજરાતમાં દેશની સૌપ્રથમ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી આધારિત જાહેર વિતરણ વ્યવસ્થાનો શુભારંભ થશે. CBDC આધારિત સિસ્ટમ સાથે પારદર્શક, આધુનિક અને સરળ ડિજિટલ જાહેર વિતરણ યુગનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. 1 કિલો પેકિંગમાં તુવેર દાળ અને ચણાનું વિતરણ. અન્નપૂર્તિ ગ્રેન ATM થી અનાજ વિતરણનો પ્રારંભ થશે. ગુજરાત રાજ્યના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા રાજ્યની જાહેર વિતરણ વ્યવસ્થા PDS ને સંપૂર્ણ ડિજિટલ અને પારદર્શક બનાવવા માટે અનેક લોક કલ્યાણકારી પ્રકલ્પનો શુભારંભ કરવામાં આવશે. આગામી 15 ફેબ્રુઆરી 2026ને રવિવારના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતેથી આ વિવિધ નવતર પ્રકલ્પનો પ્રારંભ થશે. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકી, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબેન, કેન્દ્રીય રાજ્યમંત્રી BL વર્મા તેમજ રાજ્ય કક્ષા મંત્રી પૂનમ બરંડા પણ ઉપસ્થિત રહેશે. CBDC આધારિત પારદર્શક વિતરણ વ્યવસ્થા તેમજ 1 કિલોગ્રામ પેકિંગમાં કઠોળ વિતરણ યોજના, સુપોષિત ગરુડેશ્વર તાલુકો અભિયાન તથા અન્નપૂર્તિ ગ્રેન ATM જેવા વિવિધ પ્રકલ્પોનો મહાનુભાવોના હસ્તે પ્રારંભ થશે. વધુમાં ગ્રાહકોના હિતોને રક્ષણ અને પારદર્શિતા વધારવા માટે કેર રેટિંગ CERC કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર સાથે ઐતિહાસિક સમજૂતી કરાર કરવામાં આવશે, જેના દ્વારા રાજ્યમાં કન્ઝ્યુમર રિસ્પોન્સિબિલિટી ઇન્ડેક્સ અને વિવાદોના ઝડપથી નિરાકરણ માટે નવી વ્યવસ્થા અમલમાં આવશે. નમસ્કાર.